જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સિયારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ચોખ્ખો અને સારામાં સારો એવો આમચૂર પાવડર. આપણે આમચૂર પાવડર બનાવવાનો છે તો તેના માટે 1 કિલો દેશી કેરી લીધેલી છે. એકદમ સારી અને કડક આવે તે લેવાની છે, તેનો પાવડર સારો બને છે. તો પહેલાં આપણે એની છાલ ઉખેડી લેશું. આપણે ધોઈને પહેલેથી જ રાખેલી હતી. આગળનું ડીટીયું કાઢી લેવાનું. આ રીતની એકદમ પતલી છાલ કાઢી લેવાની. પાવડર બનાવવામાં આપણે દેશી કેરીનો ઉપયોગ કરીએ તો સારામાં સારો, કારણ કે તે ખાટી વધારે હોય છે. આમચૂર પાવડર ઘણી રેસીપીમાં વપરાય છે, એટલા માટે ઘરનો આમચૂર પાવડર સારામાં સારો. આ રીતની છાલ ઉખેડી લેશું બધી કેરીની. બધી કેરીની આ રીતની છાલ ઉખેડી નાખેલી છે. હવે આપણે કેરીના ટુકડા કરી લેશું. એકદમ પતલા કરવાના, જેથી કરીને આસાનીથી પીસાઈ જાય. આવી રીતની પતરી બનાવી લેવાની. ગમે ત્યારે આપણે ચટપટી ચટણી ખાવાનું મન થાય ત્યારે આમચૂર પાવડરની ચટણી બનાવી શકીએ ફટાફટ. આ રીતના બધા નાના ટુકડા કરી લેશું, જેથી કરીને પીસવામાં આસાની પડે. બધી કેરીના આવી રીતના ટુકડા કરી લેશું. બધી કેરીના આ રીતના ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે તેમાં નમક નાખીશું. એક ચમચી જેટલું નમક નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. હળદર અને નમક નાખીએ તો આમચૂર પાવડરનો કલર બહુ સારો આવે છે. તેમાં આપણે 2 લીંબુ નીચવી દઈશું. લીંબુ નાખવાથી પાવડર એકદમ વ્હાઈટ થાય છે, જરા પણ કાળો નથી પડતો. હવે આપણે બરાબર મિક્સિંગ કરી લઈશું.
પાવડર આપણે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકીએ છીએ. બરાબર મિક્સિંગ કરી લેવાનું જેથી કરીને હળદર અને મીઠું બધી કેરીમાં ભળી જાય. હવે આ ટુકડાને આપણે મિક્સર જારમાં પીસી લેશું ને પ્યોરી બનાવી લેશું જેથી કરીને ઝડપથી સુકાઈ જાય. આપણે કેરીના ટુકડાને મિક્સર જારમાં પીસી લેશું. થોડા થોડા પીસીશું. આ રીતની પ્યોરી તૈયાર કરવાની અને આપણે એક વાસણમાં કાઢી લેશું. આ રીતની પ્યોરી તૈયાર થઈ ગઈ છે કેરીની. એકદમ પ્લેન કરવાનો. હવે આપણે આને સૂકવી દેશું. આપણે આ રીતનો પ્લાસ્ટિકનો ટુકડો લેવાનો તેની માથે આપણે સૂકવશું. હાથમાં જબલું પહેરી આ રીતનું હાથ વડે આપણે પોળો કરી દેશું. ટુકડા આખા હોય કેરીના એ કાઢી લેવું. આપણે પ્યોરીને તડકે સૂકવવાની છે. એકદમ આછી સૂકવશું આપણે. આ રીતની પ્યોરી સૂકવાઈ ગઈ છે. હવે આપણે આને એક દિવસ માટે તડકામાં રાખીશું. આપણે કેરીની પ્યોરીને એક દિવસ માટે સૂકવેલી હતી તે હવે સરસ સુકાઈ ગઈ છે. એકદમ ભૂકો થઈ જાય છે. તો હવે આપણે પાવડર બનાવી લઈએ. એકદમ વ્હાઇટ કલરનો પાવડર થયો છે. હજુ આપણે 2 આટા ફેરવશું.
રીતનો પાવડર તૈયાર થાય છે. જ્યારે પણ આપણે ચટણી બનાવી તો ફટાફટ બની જાય પાવડર તૈયાર હોય તો. આંબલી કરતાં આમચૂરની ચટણી બનાવીએ તો સારામાં સારી, કારણ કે આંબલી બહુ શરીરમાં નુકસાન કરતી હોય છે. એક વાસણમાં ચારી લેશું. આ પાવડર આખું વરસ માટે વાપરી શકો છો. ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી દો એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે લેવાનો. વધારાના ગાંઠા રહી ગયા હોય તે બહાર નીકળી જાય. આખું વરસ માટે રાખવું હોય એટલે આપણે ચારવો જ પડે છે. તમે જોઈ શકો છો કે કેવું સરસ આમચૂર પાવડર તૈયાર થઈ ગયો છે, એકદમ સસ્તો અને સારો. સરસ તૈયાર થઈ ગયો છે આપણો કેરીનો આમચૂર પાવડર. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.